ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. કાલે ફ્રેન્ડ્સ આપણે જોયું કે વર્ષ આપણે ડિલીટ કઈ રીતે કરી શકીએ. આજે ફ્રેન્ડ્સ તમારે અહીં ડેમો વર્ઝન આપણે સૌપ્રથમ ખોલી લઈએ. અહીં તમારે કોઈ એક વર્ષનું બેકઅપ લેવું છે તો એ તમે કઈ રીતે લઈ શકો. અહીં ફ્રેન્ડ્સ આખી કંપનીનું જે બેકઅપ લેવું હોય તો અહીં આપણે યુટિલિટીમાં સિસ્ટમ યુટિલિટીમાં બેકઅપ આવેલ હતું એ આપણે જોયું હતું. અહીં તમારે એક જ વર્ષનું બેકઅપ લેવું છે તો એની માટે તમારે શું કરવાનું રહેશે. તો અહીં ડેટા યુટિલિટી આપેલું છે એમાં જશું. અહીં આપેલું છે ફાઇનાન્શિયલ યર બેકઅપ. અહીં જેટલા વર્ષ હશે એ તમને શો કરી દેશે. અહીં જે વર્ષનું તમારે બેકઅપ જોતું હશે એ તમારે એન્ટર આપીને સ્ટારની નિશાની કરવાની રહેશે. અહીં અત્યારે એક જ વર્ષ છે તો અહીં એક વર્ષનું આપણે રાખીશું. ત્યાર પછી અહીં તમે બીજું વર્ષ ક્રિએટ કરેલું હશે તો એ તમને જોવા મળશે. એની માટે આપણે બીજું વર્ષ છે એ ક્રિએટ કરીશું. હવે ફરીથી યુટિલિટીમાં જશું. એમાં છે ડેટા યુટિલિટી. અહીં ફાઇનાન્શિયલ યર બેકઅપ અહીં જોશો તો હવે તમને 2 વર્ષ બતાવશે, કારણ કે આપણી પાસે 2 વર્ષ છે. એમાંથી જે વર્ષનું બેકઅપ લેવું હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. અહીં એન્ટર મારી સિલેક્ટ કરી ટેબ આપીશું. અહીં જે પાથમાં આપણે બેકઅપ લેવું છે એ સિલેક્ટ કરવાની રહેશે. અહીં બીજી ડ્રાઈવમાં બેકઅપ લેવું છે તો અથર સિલેક્ટ કરીશું. મેં અત્યારે ફ્રેન્ડ્સ ડેસ્કટોપ ઉપર રાખેલું છે. તમે અહીંથી સિલેક્ટ કરીને ગમે તે ડ્રાઈવમાં બેકઅપ લઈ શકો. અહીં ઓકે કરી દેશું. અહીં આપણું બેકઅપ છે એ 2023-24 વર્ષનું કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે કરી દેશું. બહાર નીકળીશું ફ્રેન્ડ્સ. અહીં જોશો તો આપને એનું બેકઅપ જોવા મળશે. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોઈશું. થેન્ક યુ.